જાકો રાખે સાઈયા માર શકે ના કોઈ. મહેનત કરી ક્લાયન્ટે, IELTSમાં બેન્ડ નહોતા આવતા, દેટ વોઝ ધ ઓનલી રીઝન કે ઇન્વિટેશન નહોતું સિક્યોર કરી શકતા. વારંવાર મોટિવેટ કરીને ડિસ્કસ કરીને એમને ગાઈડ કર્યા કે આટલું ખાલી કરી દો એટલે તમારું ઇન્વિટેશન આવી જશે. ફાઇનલી આજે ક્લાયન્ટનું ઇન્વિટેશન આવ્યું છે. કોંગ્રેચ્યુલેટ કરીએ એમને અને ગુડ ન્યૂઝ આપીએ. કોંગ્રેચ્યુલેશન્સ, આઈટી આવી ગયું આપણું. થેન્ક યુ. યા સો ફાઇનલી બહુ જ ટાઈમથી હું ટ્રાય કરતી હતી રીચ આઉટ કરવાનું, કોઈએ મારો કોલ જ રિસીવ ના કર્યો. આખો દિવસ બહુ ખરાબ નીકળ્યો છે આજે. ના ના, ક્યાંથી ખરાબ નીકળ્યો, આખો દિવસ સારો નીકળ્યો આજે તો આપણો. એકચ્યુઅલી એક ક્લાયન્ટનું હિયરિંગ હતું, આઈઈડીનું હિયરિંગ હતું, એટલે એમાં બહુ ટાઈમ લાગી ગયો. ઇટ વોઝ લાઈક ઇટ ટુક ક્વાઇટ લોંગ દેન એક્સપેક્ટેડ, ઓનેસ્ટલી સ્પીકિંગ. સો દેટ્સ વાય કોલ હું કરવાનો વેઇટ જ કરતી હતી કે ક્યારે કોલ આવે. બસ હમણાં થોડીક વાર પહેલાં જ આપણું ઇન્વિટેશન આવ્યું છે અને વી વેર જસ્ટ વેઇટિંગ ફોર એન ઇન્વિટેશન કે ચલો પછી ફોન કરીને ડાયરેક્ટ ગુડ ન્યૂઝ જ આપીએ તમને. ઓકે, થેન્ક યુ. સો કોંગ્રેચ્યુલેશન વન્સ અગેન. કેવો રહ્યો ઓવરઓલ એક્સપિરિયન્સ અમારી જોડે? Experience was amazing and your team helped me a lot, like for everything. એબ્સોલ્યુટલી, થેન્ક યુ સો મચ. સો અત્યારે ઘણા બધા એપ્લિકન્ટ્સ ઇન્ડિયા પાછા જાય છે. વોટ ઇઝ યોર ઓપિનિયન? ઇન્ડિયા પાછા જવું જોઈએ કે કેનેડા રહેવું જોઈએ વર્ક પરમિટ એક્સટેન્ડ કરીને? I would suggest just try your best to be in Canada. એબ્સોલ્યુટલી. અને લાઈક એની લાઈક PR કન્ટેક્સથી કેવી હતી તમારી, લાઈક હાઉ વોઝ યોર રોલર કોસ્ટર રાઇડ? મારી બહુ જ ડિફિકલ્ટ જર્ની હતી. હું મારી એક્ઝામ માટે ટ્રાય કરતી હતી બહુ જ ટાઈમથી. પછી લાસ્ટ ફાઇનલી મારો સ્કોર બૂસ્ટ થયો અને પછી મને હેલ્પ થઈ કે મારો CRS સ્કોર બી ઇમ્પ્રૂવ થયો એક્ઝામના લીધે. વેરી નાઇસ. સો કોંગ્રેચ્યુલેશન વન્સ અગેન એન્ડ ઇટ્સ અ સેલિબ્રેશન ટાઈમ ફાઇનલી.